ઘરમાં કઈ વસ્તુ કરવાથી થતા લાભ? ધાર્મિક, વૈજ્ઞાનિક, વાસ્તુ, માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ સંપૂર્ણ માર્ગદર્શન. પ્રસ્તાવના: માનવ જીવનમાં ઘર માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિનું કેન્દ્ર છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ઘરને ગૃહ કહેવાય છે, જ્યાં ગૃહસ્થ જીવનના તમામ સુખ દુઃખ, કર્મ અને સંસ્કાર એકઠા થાય છે. ઘરમાં રોજિંદા જીવનમાં કેટલીક સારી આદતો અને યોગ્ય વસ્તુઓ અપનાવવાથી જીવનમાં અદ્ભુત સકારાત્મક પરિવર્તન આવી શકે છે. આ લેખમાં આપણે જાણીશું કે ઘરમાં કઈ કઈ વસ્તુઓ કરવાથી શું શું લાભ થાય છે, ધાર્મિક, વૈજ્ઞાનિક, માનસિક અને વાસ્તુશાસ્ત્રના આધાર પર. મુખ્ય પ્રવૃત્તિઓ અને તેના ફાયદા. 1. ઘરમાં દીવો પ્રગટાવવાના લાભ. ધાર્મિક દૃષ્ટિએ દરરોજ સવાર અને સાંજ ઘરમાં દીવો પ્રગટાવવો શુભ છે. દીવો લક્ષ્મી, સરસ્વતી અને શક્તિનું પ્રતીક છે. તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અને દેવતાઓની કૃપા મળે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ દીવાના પ્રકાશથી મન શાંત થાય છે. ઘી કે તેલનો દીવો હવામાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. માનસિક લાભ: તણાવ ઓછો થાય, એકાગ્રતા વધે અને મનમાં આશા જાગે. 2. ધૂપ અગરબત્તી કરવાના લાભ. વાતાવરણ શુદ્ધ બને છે અને બેક્ટેરિયા તેમજ દુર્ગંધ દૂર થાય છે. વૈજ્ઞાનિક રીતે ઔષધીય ધૂપ હવામાં રહેલા જીવાણુઓ ઘટાડે છે. 3. સ્વચ્છતા રાખવાના લાભ. સ્વચ્છ ઘર બરાબર સ્વસ્થ જીવન, રોગપ્રતિકારક શક્તિ વધે અને માનસિક તણાવ ઘટે. વાસ્તુ: ગંદકી નકારાત્મક ઉર્જાને આકર્ષે છે, તેથી સ્વચ્છતાથી સમૃદ્ધિ આવે છે. 4. તુલસીનો છોડ રાખવાના લાભ. ધાર્મિક: તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આરોગ્ય: હવા શુદ્ધ કરે છે અને શ્વાસના રોગોમાં લાભદાયક છે. 5. ગૌમાતા અથવા પ્રાણીની સેવા. ઘરમાં સમૃદ્ધિ આવે અને પુણ્યમાં વધારો થાય. પ્રાણી સેવા કરવાથી કરુણા અને સકારાત્મકતા વિકસે છે. ભજન, કીર્તન અને પ્રાર્થના. સંગીત થેરાપી: ભજન મગજના તરંગોને સંતુલિત કરે છે. નિયમિત પ્રાર્થનાથી આત્મવિશ્વાસ વધે છે અને મુશ્કેલ સમયમાં શક્તિ મળે છે. 7. હવન યજ્ઞના લાભ. વાતાવરણ શુદ્ધ થાય અને ગ્રહદોષ શાંત થાય છે. હવનની સામગ્રી વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવામાં મદદ કરે છે. અન્ય મહત્વપૂર્ણ આદતો. ક્રમ, પ્રવૃત્તિ. મુખ્ય લાભ. 8. હકારાત્મક વાતચીત. સંબંધો મજબૂત બને અને બાળકોમાં સારા સંસ્કાર આવે. 9. અન્નદાન. ઘરમાં અન્નની કમી ન રહે અને લક્ષ્મી કૃપા વધે. 10. કપૂર, લોબાનનો ધૂપ. માનસિક શાંતિ અને નકારાત્મકતાનો નાશ. 11. કુદરતી પ્રકાશ અને હવા. તાજગીસભર વાતાવરણ અને સ્વસ્થ જીવન. 12. પુસ્તકો અને જ્ઞાન. બુદ્ધિનો વિકાસ અને સકારાત્મક વિચારો. 13. વૃદ્ધોની સેવા. વડીલોના આશીર્વાદ અને કુટુંબમાં શાંતિ. 14. નિયમિત ધ્યાન, મેડિટેશન. આત્મશાંતિ અને તણાવમુક્ત જીવન. નિષ્કર્ષ: ઘર એ મંદિર છે. ઘરમાં અપનાવેલી નાની નાની સારી આદતો જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે. જો આપણે દીવો, તુલસી, સ્વચ્છતા, સેવા, પ્રાર્થના અને પ્રેમ અપનાવીએ તો ઘર માત્ર રહેવાની જગ્યા નહીં રહે, પરંતુ સુખ, શાંતિ અને સમૃદ્ધિનું કેન્દ્ર બની જશે. સારો ઘર બરાબર સુખી જીવન.